નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વિજ્ઞાનમ ધ કોન્સેપ્ટ લર્ન એન્ડ ગ્રો. આપણે પાર્ટ 1 જે સમીકરણ સંતુલિતકરણ કરો એનો આપણે એક ઇઝી વિડીયો મૂક્યો હતો. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પાર્ટ 2 અને એવા સમીકરણ કે થોડાક આપણને પહેલી નજરે જોતા અઘરા લાગે. ચલો તો સ્ટાર્ટ કરીએ. આપણે પહેલું સમીકરણ આજુ એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 twice plus NaOH sodium hydroxide gives aluminium hydroxide AlOH twice plus sodium sulfate Na2SO4. આવું આપણને સમીકરણ આપ્યું છે અને આ સમીકરણને આપણે સંતુલિત કરવાનું છે. ચલો સમજીએ કેવી રીતે સંતુલિત થાય. તો અહીંયા આપણે સૌથી પહેલાં બે વસ્તુ કરી શકીએ. કાં તો આ જે કૌંસ છે એને એક સાથે લઈ શકીએ એટલે બહુપરમાણીય રીત થઈ ગઈ આપણી, અથવા તો એને અલગ અલગ કરી શકીએ. પણ મારા મત મુજબ જો આપણે કૌંસવાળી રીત કરીએ તો આપણને સૌથી ઇઝી પડે. જોઈએ કેવી રીતે. આ જે 3 છે એ 3 કોના કહેવાય? તો અહીંયા લખું છું કે ડાબી બાજુ જે આપણું સલ્ફેટ છે એના કેટલા છે? 3. હવે જમણી બાજુ સલ્ફેટ જુઓ, એના કંઈ નથી એટલે જમણી બાજુ કેટલા છે? તો જમણી બાજુ જે સલ્ફેટ છે એની પાસે કેટલા છે? 1 છે. જો મારે જમણી બાજુ 3 લાવવા હોય તો મારે કેટલા વડે ગુણવા પડે? 3 વડે ગુણવા પડે. અને તમને ખબર છે કે જે પણ ગુણનંક આવશે એ ગુણનંક ક્યાં મૂકીશું? આપણે આગળ મૂકીશું. ઓકે, તો આ આપણો શું થઈ ગયો? ગુણન અંક થઈ ગયો. હવે આપણે શું કરીશું? તો જુઓ, આ જે 3 આયા એ 3 કોના કોના કહેવાય? તો આ જે 3 આયા એ સોડિયમના પણ કહેવાશે. હવે જમણી બાજુ સોડિયમ કેટલા હતા? પહેલાં હતા 2 અને હવે ગુણાયા 3, ટોટલ થઈ ગયા 6. ડાબી બાજુ સોડિયમની વાત કરીએ તો ડાબી બાજુ સોડિયમ કેટલા છે આપણી પાસે? ડાબી બાજુ ખાલી સોડિયમ કેટલા હતા? 1 જ છે. હવે 6 લાવવા હોય તો કેટલા વડે ગુણીશું? આપણે એને 6 વડે ગુણીશું. તો અહીંયા આપણે કેટલા મૂકી દઈશું? તો અહીંયા આપણે મૂકી દઈશું 6. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ 6 આવી ગયા. હવે નિયમ પ્રમાણે આ 6 કોના કહેવાય? સોડિયમના પણ કહેવાય. અને આ 6 કોના કહેવાશે? તો હાઇડ્રોક્સાઇડ, એટલે કે જે OH છે ને એ પણ એક આખું ફંક્શન આપણું એક સમૂહ કહેવાશે કે હાઇડ્રોક્સાઇડ સમૂહ, એટલે કે OH પણ એક ભેગું છે. તો 6 કાના કહેવાશે? હાઇડ્રોક્સાઇડના પણ કહેવાય. ચલો હવે જુઓ. હવે ડાબી બાજુ OH કેટલા થઈ ગયા? 6. જમણી બાજુ OH કેટલા છે? તો તમે તરત કહેશો કે જમણી બાજુ OH કેટલા આપ્યા છે? 3. હવે મારે જમણી બાજુ OH 6 કરવા હોય તો 3ને કેટલા વડે ગુણીએ તો 6 આવે? તો 3ને કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે ને. તો આ જે ગુણનક જે 2 હતો એ ક્યાં આવશે? આગળ આવી જશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ, આ 2 કોના કહેવાય? એલ્યુમિનિયમના કહેવાય. અને આ 2 કોના કહેવાય? OHના કહેવાય. તો OH સરખા થઈ ગયા, સોડિયમ સરખા થઈ ગયા. એલ્યુમિનિયમ તમે જોઈ લો, અહીંયા ડાબી બાજુ કેટલા છે? 2. જમણી બાજુ પણ કેટલા છે? 2. બોલો કેવું સરળ સમીકરણ. જ્યારે કોઈ આવું સમીકરણ આપ્યું હોય ત્યારે આપણે શું કરવાનું? તો ત્યારે આપણે એને બહુપરમાણીય મેથડની મદદ, બહુપરમાણીય જે રીત છે એની મદદથી આપણે સંતુલિત કરીશું તો સરળતાથી સંતુલિત કરી શકીએ. ચલો જઈએ આપણે નેક્સ્ટ સમીકરણ તરફ. ચલો તો બીજું સમીકરણ છે બેરિયમ ક્લોરાઇડ BaCl2 પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 twice gives barium sulfate BaSO4 plus aluminium chloride AlCl3. બરાબર. ચલો તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ પહેલું જ કામ આપણે શું કરીશું? બહુપરમાણીય જોઈ લઈએ. ચલો અહીંયા SO4 કેટલા છે? તો ડાબી બાજુ SO4 3 છે. લખી કાઢીએ કે ડાબી બાજુ SO4ની સંખ્યા કેટલી? 3. ચલો જમણી બાજુ આવી જાઓ. જમણી બાજુ SO4ની સંખ્યા કેટલી? તો કંઈ નથી એટલે કૌંસની પાછળ કંઈ ના હોય એટલે શું હોય? 1. ના ખબર પડે ને તો આ રીતે આપણે શું કરી દેવાનું? એને કૌંસ કરી દેવાનું.
એટલે થોડું વધારે ખબર પડી જાય, બરાબર. ચલો હવે તમે વિચારો, ડાબી બાજુ 3, જમણી બાજુ 1, કેટલા ગુણીએ તો 1 3 થઈ જાય, તો 1 ને 3 વડે ગુણવા પડશે ને. ચલો એનો મતલબ જે આપણો ગુણનંક હતો એ આપણે ક્યાં મૂકીશું? અહીંયા આગળ મૂકી દઈએ. તો આ જે 3 હતા એ 3 કોના કહેવાશે? 3 બેરિયમના પણ કહેવાય અને આ 3 સલ્ફેટના પણ કહેવાય. તો સલ્ફેટ આપણા 3 થઈ ગયા. હવે તમે વિચારો કે આ જે આપણા બેરિયમ હતા, બેરિયમ શરૂઆતમાં કેટલા હતા આપણી પાસે? તો બેરિયમ શરૂઆતમાં આપણી પાસે 1 જ હતા. 3 ગુણાયા એટલે કેટલા થઈ ગયા? 3. હવે એ જ વસ્તુને આપણે જો ડાબી બાજુ જોવા જઈએ તો ડાબી બાજુ આપણી પાસે બેરિયમ કેટલા છે? કંઈ નથી, એટલે કેટલા હોય? 1 હોય. તો ડાબી બાજુ આપણી પાસે બેરિયમ કેટલા છે? 1. હવે જો મારે ડાબી બાજુ 3 લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે? તો 3 વડે ગુણવા પડે ને. તો 3 × 3. ચલો તો અગેન ફરી એકવાર આપણે ગુણનંક ક્યાં મૂકી દઈશું? અહીંયા બેરિયમની આગળ મૂકી દઈએ 3. હવે આ જે 3 હતા એ 3 કોના કહેવાય? તો એ 3 બેરિયમના પણ કહેવાય અને ક્લોરિનના પણ કહેવાશે. ચલો ફરીથી હવે ડાબી બાજુ ક્લોરિન જોઈએ તો ક્લોરિન કેટલા હતા? તો ડાબી બાજુ આપણી પાસે ક્લોરિન પહેલેથી 2 હતા. હવે આ 3 ગુણાયા એટલે ટોટલ કેટલા થઈ ગયા? 3 દુના 6. જમણી બાજુ આવી જાઓ, જમણી બાજુ ક્લોરિન કેટલા છે? 3. ચલો હવે તમે વિચારો કે જો જમણી બાજુ તમારી પાસે કેટલા ક્લોરિન છે? તો જમણી બાજુ ક્લોરિન તમારી પાસે 3 છે. તમારે કેટલા લાવવાના હતા? 6 લાવવા હોય તો કેટલા વડે ગુણો? તો 3 ને 2 વડે ગુણીએ એટલે કેટલા થઈ જાય? 6. તો આપણો જે ગુણનંક હતો એ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. આ કેટલા વડે ગુણ્યા? આપણે 2 વડે ગુણ્યા. એનો મતલબ આ 2 એલ્યુમિનિયમના પણ કહેવાય, આ 2 ક્લોરિનના પણ કહેવાય. તો એલ્યુમિનિયમ 2 થઈ ગયા. આ બાજુ તો એલ્યુમિનિયમ પહેલેથી 2 આપેલા જ છે. બોલો ક્લિયર છે? હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન થતો હશે કે સાહેબ આ BaCl2 કેવી રીતે બન્યા? Al2SO4 કેવી રીતે બન્યા? ચલો આપણે એ પણ જરા તમને સમજાવી દઈએ એટલે પાયો ક્લિયર થઈ જાય આપણો. જો આ Ba અને આ Cl, બેરિયમની સંયોજકતા 2 થાય, ક્લોરિનની સંયોજકતા 1 થાય. બંને વચ્ચે જ્યારે ચોકડી ગુણાકાર થાય એટલે આપણને જવાબમાં શું મળતું હતું? તો જવાબમાં મળે છે બેરિયમ ક્લોરાઇડ. અને તમને યાદ છે ને, બેરિયમ એ ધાતુ છે, ક્લોરિન એ અધાતુ છે. ધાતુની પાછળ અધાતુ જોડાય એટલે કયો પ્રત્યય લાગતો હતો? હાઇડ પ્રત્યય લાગે છે. ચલો એના પછી આ Al2 વિશે પણ થોડી માહિતી આપી દઉં તમને કે જો આ Al એટલે એલ્યુમિનિયમ, SO4 બહુપરમાણુ એટલે કે સલ્ફેટ. એલ્યુમિનિયમની સંયોજકતા 3, સલ્ફેટની સંયોજકતા 2. સામે ચોકડી ગુણાકાર કરો એટલે શું મળી જાય? તો તમને આ રીતે મળી જતું Al2SO4 ટ્વાઇસ. તો સાહેબ BaSO4માં થાય એવું કશું? ચલો જોઈએ. હવે BAમાં તમે જોશો, હું અહીંયા જ લખી રહ્યો છું, સાઈડમાં અહીંયા લખું છું, ધ્યાન આપજો મિત્રો. જો BAમાં કેવું થશે કે BAની સંયોજકતા +2 છે, બેરિયમની સંયોજકતા +2 થાય અને સલ્ફેટની સંયોજકતા કેવી થઈ જાય? -2 થશે. હવે તો આ +2 -2 ઉડી જાય એટલે BaSO4 વધે. અને એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં તો આ રીતે જ બનશે ને. તો બી એકવાર તમને બનાવીને બતાવી દઈએ આપણે. જો એલ્યુમિનિયમમાં કેટલા થશે? તો એલ્યુમિનિયમના થઈ જાય 3, ક્લોરિનના કેટલા થઈ જાય? 1 થઈ જાય. અને પછી આપણે શું કરીએ છીએ? તો સામે ચોકડી ગુણાકાર કરો એટલે બની જશે AlCl3. બોલો વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે? ચલો આપણે આપણા નેક્સ્ટ સમીકરણ તરફ જઈએ. ચલો નેક્સ્ટ સમીકરણ કંઈક આપણું આવું છે કે PbS પ્લસ lead sulfide plus hydrogen peroxide H2O2 gives lead sulfate PbSO4 plus H2O પાણી. પહેલી નજરે જોતા એવું લાગે કે સમીકરણ તો સાહેબ સરળ હશે એકદમ. ચલો પ્રયત્ન કરીએ કે શું સમીકરણ સરળ છે. હાઇડ્રોજન જોઈ લો, ડાબી બાજુ કેટલા? 2, જમણી બાજુ કેટલા? 2. હાઇડ્રોજન સરખા. લેડ ડાબી બાજુ 1, આ બાજુ પણ 1. હવે ઘણા એવું વિચારશે કે સાહેબ ગયા લેક્ચરમાં આપણે SO4 ભેગું લીધું હતું તો અહીંયા લેવાય ના. અહીંયા ડાબી બાજુ ભેગું નથી એટલે લઈ શકાય નહીં. સલ્ફર 1 છે તો અહીંયા પણ કેટલા છે? 1. તો પ્રશ્ન આપણો થઈ રહ્યો છે ઓક્સિજનને સંતુલિત કરવાનો કે ઓક્સિજન આપણા સરખા નથી. તો હવે તમે વિચારો કે જો ઓક્સિજનને સંતુલિત કરવા હોય તો આપણે શું કરવું પડે? આપણે એક 1 બાય 1 આંકડા મૂકતા જઈએ અને આપણે સંતુલિત કરી દો. જ્યારે કશો જ વિચાર ના આવતો હોય ત્યારે સૌથી પહેલાં 2થી શરૂઆત કરવાનો પ્રયત્ન કરવાની આપણી. તો માની લઈએ આપણે કે હું અહીંયા
ચલો માની લો કે હું અહીંયા 2 લખું છું, બરાબર. તો આ કેટલા થશે હાઇડ્રોજન? તો તમે તરત કહેશો કે હાઇડ્રોજન સાહેબ થઈ જાય 4 અને ઓક્સિજન કેટલા થઈ જાય? તો ઓક્સિજન પણ કેટલા થઈ જશે? 2 દુ 4. હવે અહીંયા જોઈએ તો ઓક્સિજન 4 અને આ એક ટોટલ કેટલા થઈ જાય? 4 ને 1 5 છે. તો 2 વડે મૂકવાથી કંઈ સફળતા મળશે નહીં. તો હવે આપણે શું કરીશું? જો 2 વડે મૂકવાથી આપણને કંઈ યાદ નથી આવતું, તો હવે કયો આંકડો મૂકવાનો આપણે? બરાબર. તો હવે 2 નહીં તો પછી 3 લઈ જઈએ આપણે, બરાબર. ચલો 3માં ટ્રાય કરીએ કે 3માં શું આપણને આઈડિયા આવી જશે 3 વડે? તો તમે વિચારો 3 મૂકી જુઓ, જસ્ટ ઇમેજિનેશન કે 3 અહીંયા મૂકો તો 3 દુ 6 થાય, બરાબર. અહીંયા જુઓ હાઇડ્રોજન કેટલા થઈ જશે? 3 દુ 6. અહીંયા 3 મૂકવાથી હાઇડ્રોજન 3 દુ 6, ઓક્સિજન પણ 6 થાય. તો પછી અહીંયા 4 ને 1 5 છે, અહીંયા સરખું થશે નહીં. તો હવે આપણા માટે છેલ્લો ઉપાય આવ્યો કે ભાઈ જો હવે કશું ના થતું હોય તો હવે કેટલા વડે કરવાનું? તો હવે એને આપણે 4 વડે કરીએ અને 4 વડે કરીશું તો કદાચ મારા મત મુજબ જવાબ આવી જવો જોઈએ. તો સમજીએ, હું અહીંયા કેટલા મૂકું છું વિદ્યાર્થી મિત્રો? 4 મૂકું છું. જોજો અહીંયા મેં કેટલા મૂક્યા? 4 મૂક્યા. હાઇડ્રોજન ગણો કેટલા થઈ જાય? તો હાઇડ્રોજન તમે તરત કહેશો સાહેબ 4 દુ 8. હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4 દુ 8. ચલો હવે ઓક્સિજનની વારી કે ઓક્સિજન કેટલા થશે? તો ઓક્સિજન પણ એટલા જ થશે ને. ઓક્સિજન કેટલા થઈ જશે? તો ઓક્સિજન પણ તમે કહેશો કે સાહેબ ઓક્સિજન પણ કેટલા થઈ ગયા? 4 દુ 8. હવે એની જ વસ્તુ શું જમણી બાજુ એપ્લિકેબલ થશે? આ બાજુ 8 છે તો ડાયરેક્ટ તમે જોઈને કહી દેશો સાહેબ અહીંયા હાઇડ્રોજન જુઓ, અહીંયા કેટલા છે? 2 છે. જો હું અહીંયા હાઇડ્રોજનની આગળ 4 મૂકી દઉં તો હાઇડ્રોજન કેટલા હતા? 2 હતા, 4 આવી ગયા એટલે હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. તો હવે જુઓ સાહેબ આ ઓક્સિજન કેટલા થઈ ગયા? તો ઓક્સિજન તમે કહેશો આ બાજુ 4 પ્લસ આ બાજુના 4 ટોટલ કરો તો ઓક્સિજન કેટલા થઈ જશે? ટોટલ કરો તો ઓક્સિજન કેટલા થઈ જાય? 8. બોલો. ઓકે, તો આપણું સમીકરણ અહીંયા જોઈ લો તો કેવું થઈ ગયું? સંતુલિત થઈ ગયું. બોલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર કશું જ કર્યું નથી આપણે. 2 વડે ટ્રાય કર્યો, 3 વડે ટ્રાય કર્યો, તો પછી છેલ્લા કોના વડે ટ્રાય કર્યો? આપણે 4 વડે ટ્રાય કર્યો. જુઓ પ્રેક્ટિસ કરશો એમ આપણે ઝડપથી સોલ્વ કરી શકીશું, બરાબર. જેટલી તમારી પ્રેક્ટિસ હશે એટલું તમારું ઝડપથી ઓબ્ઝર્વેશન થશે અને ઓબ્ઝર્વેશન થશે તમે ઝડપથી આનો જવાબ આપી શકશો. ફરી એકવાર તમને પાછો પ્રશ્ન થશે કે સાહેબ આ પીબીએસમાં કેમ આવું આવ્યું? તો જોઈ લો ફટાફટ. લેડ એટલે +2, સલ્ફાઇડ એટલે -2, +2 -2 કેન્સલ અને લેડ સલ્ફાઇડમાં Pb+2, સલ્ફેટની અંદર થશે SO4 -2, +2 -2 કેન્સલ. બોલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ સમીકરણ તરફ જઈએ આપણે. આ સમીકરણમાં કોઈ તકલીફ નથી ને? ચલો નેક્સ્ટ સમીકરણ આપણું જોઈએ. ચલો નેક્સ્ટ સમીકરણ આપણે લઈએ લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટ પ્લસ નથી, અહીંયા આપણે વિઘટન પ્રક્રિયા કરીએ એટલે gives આપણને જવાબ મળી રહ્યો છે લેડ ઓક્સાઇડ PbO પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2. કેમ ડાય આવ્યું? અહીંયા 2 છે એટલે ડાય આવે ને. અને પછી ઓક્સિજન એટલે કે O2. જોઈને ઘણા બધા એવું વિચારે કે સાહેબ આ તો કૌંસ ઓળાઈ ગયું, કૌંસ ઓળો એટલે સાહેબ અમને થોડું આવડી જાય. ચલો જોઈએ, બહુ જ સરળ છે. સૌથી પહેલું કામ તો કૌંસ ખુલ્લો કરી દેવાનો. ચલો આ જે 2 છે એ કોના કહેવાય? કૌંસની અંદર હોય એના જ કહેવાય. નાઇટ્રોજનના પણ કહેવાય, ઓક્સિજનના પણ કહેવાય. ચલો એને ખુલ્લો કરીએ તો કંઈક આવું થાય. Pb પછી N2 અને ઓક્સિજન 3 દુ કેટલા થઈ જાય? 6 થઈ જાય, બરાબર. તો હવે આપણા માટે આ જે સ્વરૂપ આવ્યું આ કેવું થઈ ગયું? ઇઝી સ્વરૂપ થઈ ગયું. હવે એને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ તો જુઓ આપણી પાસે જમણી બાજુ ઓક્સિજન કેટલા છે? 2 1 ને 2 3 ને 2 5. અહીંયા કેટલા છે? 6. ડાબી બાજુ નાઇટ્રોજન કેટલા છે? 2. અહીંયા કેટલા છે? તો અહીંયા એક જ નાઇટ્રોજન છે. ચલો શું કરીશું? તો કશો જ વિચાર આવતો નથી. જ્યારે કશું જ ના યાદ આવતું હોય ત્યારે લગભગ 50% કેસમાં આપણી આ ટ્રીક કામ લાગી જાય કે જ્યારે કશું જ ના આવે ને ત્યારે આપણે શું કરવાનું? પ્રક્રિયકના 2 વડે ગુણી નાખવાનું એટલે ઓલમોસ્ટ આપણો જવાબ આવી જાય. ચલો ટ્રાય કરીએ, આપણે આ ટ્રીક એપ્લાય કરી જોઈએ શું લાગુ પડે છે આ ટ્રીક સમજીએ.
તમે કીધું એ પ્રમાણે આપણે અહીંયા શું કરીએ છીએ, પ્રક્રિયકને 2 વડે ગુણીએ છીએ. હવે તમે જોજો આ 2 કોના આવ્યા, તો આ 2 લીડના પણ કહેવાશે, આ 2 નાઇટ્રોજનના પણ કહેવાય અને આ 2 ઓક્સિજનના પણ કહેવાય. એનો મતલબ લીડ કેટલા થઈ ગયા, તો લીડ થઈ ગયા આપણા 2. નાઇટ્રોજન કેટલા થઈ ગયા, 2 હતા અને બીજા 2 ગુણાયા, ટોટલ કેટલા થઈ ગયા 4. અને ઓક્સિજન કેટલા થઈ ગયા, 6 હતા, 2 ગુણાયા, ટોટલ કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 12. બસ હવે ફટાફટ તમે સોલ્વ કરી શકશો આને. ચલો જુઓ ફટાફટ તમે શું કહેશો સાહેબ, નાઇટ્રોજન ડાબી બાજુ કેટલા છે 4, જમણી બાજુ કેટલા છે 1, કેટલા મૂકી દેવાના 4 મૂકી દો, નાઇટ્રોજન 4 મૂકી દો એટલે સંતુલિત થઈ જશે. અને લેડ ડાબી બાજુ કેટલા છે 2, જમણી બાજુ કેટલા છે 1, કેટલા મૂકી દેવાના 2 મૂકી દેવાના. જરા જોઈ લઈએ કે શું આપણું સરખું થયું છે. ચલો લેડ કેટલા થઈ ગયા, તો તમે તરત કહેશો કે લેડ કેટલા થઈ ગયા, 1 હતા, 2 વડે ગુણ્યા એટલે ટોટલ કેટલા થઈ ગયા 2. ઓક્સિજન જોજો અહીંયા કેટલા છે 2. ચલો પહેલાં નાઇટ્રોજન જોઈ લઈએ એટલે થોડું ઇઝી થઈ જાય. નાઇટ્રોજન હતા કેટલા આપણી પાસે શરૂઆતમાં 1, 4 વડે ગુણ્યા એટલે ટોટલ કેટલા થઈ ગયા 4 થઈ ગયા ભાઈ. હવે ઓક્સિજન ગણો ભાઈ, ઓક્સિજન શું થાય છે સરખા ગણો તો ફટાફટ. ચલો ઓક્સિજન જોઈએ આપણે તો શું થશે, તો આના 2, 4 દુ 8 જોઈએ, જોજો કેટલા આ કેટલા 2, 2 વત્તા અહીંયા 4 દુ 8 અને આ 2 ગણીએ એટલે ટોટલ 8 ને 2 10 ને 2 કેટલા થઈ ગયા 12. યસ, તો ઓક્સિજન કેવા થઈ ગયા, સરખા થઈ ગયા. તો આ સમીકરણ કેવું થઈ ગયું આપણું, સંતુલિત થઈ ગયું. તો ફાઇનલી આપણે શું કર્યું હતું, જે ગુણનક લખ્યો હતો એને આપણે ફરીથી અહીંયા રકમમાં આગળ લખી દઈએ એટલે આપણું આ રીતે સમીકરણ સંતુલિત થાય. જ્યારે કોઈ કૌંસવાળું સમીકરણ આવે ત્યારે કૌંસ ખુલ્લો કરીને એનો જવાબ આપવાનો. બોલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? જઈએ આગળ. આપણે જે પણ સમીકરણમાં ખબર ના પડે એ સમીકરણના નંબર સાથે કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ આપવાની, એટલે જ્યારે ત્યારે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં તમારા પ્રશ્નનો જવાબ આપણે આપી શકીએ. ક્લિયર? આઈ હોપ તમને ખબર પડતી હશે. ચલો આપણે નેક્સ્ટ સમીકરણ તરફ જઈએ. તો નવું જે સમીકરણ છે એ સમીકરણ આપણું એવું છે P4, ચોથા નંબરનું સમીકરણ, પાંચમા નંબરનું સમીકરણ આવે આપણે P4 વત્તા NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા પાણી H2O gives સોડિયમ હાઇપોફોસ્ફેટ. એટલે શું આવશે, તો બનશે અહીંયા NaH2PO2 પ્લસ PH3. થોડુંક કોમ્પ્લિકેટેડ સમીકરણ તમારા માટે લાવ્યો છું, પણ આને પણ તમે સંતુલિત કરતા શીખી જશો. બરાબર? ચલો જોઈએ આપણે. પહેલી નજરે જોતા એવું લાગે છે કે ક્યાંય સરખું છે ને, અહીંયા ફોસ્ફરસ 4 છે જ્યારે અહીંયા કેટલા છે 1 અને 1 2 છે. હવે કશું જોવા જઈએ તો સમીકરણમાં ક્યાંય સરખું પડતું નથી, છતાં પણ એકવાર આપણે પ્રયત્ન કરી જોઈએ, કદાચ આપણો જવાબ સાચો આવી જાય. તો આપણે શું કરીએ, જો વિચારો કે અહીંયા કેટલા ફોસ્ફરસ છે, 4 ફોસ્ફરસ છે બરોબર. હવે અહીંયા જો હું 3 મૂકી દઉં, બરાબર, કેટલા મૂકી દઉં ભાઈ, અહીંયા 3 મૂકી દઉં. વિચારો તમે, ખાલી એને વિચારો કે જો આપણે આ સમીકરણમાં અહીંયા 3 મૂકી દઈએ તો શું સમીકરણ સંતુલિત થશે આપણું? તો તમે તરત કહેશો કે ના, સમીકરણ સાહેબ આપણું સંતુલિત થશે નહીં. બરાબર, સમીકરણ આપણું સંતુલિત થશે નહીં. ચલો તો વિચારીએ, આપણે ટ્રાય કરી જોઈએ. ટ્રાય કરવામાં શું જાય છે આપણું. ચલો અહીંયા આપણે કીધું એ પ્રમાણે અહીંયા આપણે 3 મૂકીએ. બરાબર, ઓકે. ચલો જોજો કેમ 3 મૂક્યા છે, તમે ધીરે ધીરે આગળ જશો એટલે તમને તરત આઈડિયા આવી જશે. હવે થશે શું કે આ 3 કોના થઈ ગયા, સોડિયમના થઈ ગયા. એટલે સોડિયમ કેટલા હતા આપણી પાસે, 1 હતા ને, 3 વડે ગુણ્યા એટલે ટોટલ કેટલા થઈ ગયા 3 થઈ ગયા. તો તરત જ તમે કહેશો કે સાહેબ અહીંયા 3 લખી નાખો. ચલો આપણે અહીંયા 3 લખી નાખીએ. બરાબર, ઓકે. હવે જુઓ હાઇડ્રોજન તમે વિચારો કેટલા થશે, તો આપણે હાઇડ્રોજનની ગણતરી કરીએ ને તો કેટલા થાય, 3 દુ 6 અને 6 વત્તા 3 કેટલા થઈ જશે 9 થાય ને ભાઈ. 3 દુ 6
અને 6 + 3 કેટલા થઈ જશે 9. તો હવે આપણે શું કરીશું વિચારો. 9 લાવવાના છે. હાઇડ્રોજનની ગણતરી ફરી કરીને બતાવું તમને. જો આ 3 1 2 6 અને 6 + 3, જો આ 6 અને 3 એટલે ટોટલ કેટલા થઈ જાય 9. તો તમે વિચારો કે અહીંયા સાહેબ કેટલા હાઇડ્રોજન છે 3 હતા. જો આપણે અગેન ફરીથી અહીંયા 3 મૂકી દઈએ તો કદાચ 9 થઈ જાય. જોઈએ આ કેટલા થઈ જાય તો આ 3 2 6 અને આ ગણીએ તો આ કેટલા થઈ જશે તો આ થઈ ગયા 3. યસ, હાઇડ્રોજન આપણા સક્સેસ થઈ ગયા. તો સોડિયમ તો આપણે ઓલરેડી સક્સેસ થઈ ગયા હતા. સોડિયમ પણ કેટલા હતા 1 × 3 = 3. હાઇડ્રોજન ઓક્સિજન સફળતાની તરફ જઈ રહ્યા છે. તો ધીરે ધીરે આપણે સોડિયમ હાઇડ્રોજન કરી નાખ્યું. તો કદાચ મારા મત મુજબ ફોસ્ફરસ પણ થઈ જ ગયું હશે ને. જોઈએ કેવી રીતે. તો આ જોજો આ કેટલા આવ્યા ફોસ્ફરસના 1 હતા. અહીંયા જોજો ફોસ્ફરસ કેટલા હતા અહીંયા 1 હતા. 3 ગુણ્યા એટલે ટોટલ કેટલા થઈ ગયા 3 વત્તા આ 1 ગણવાનો ને એટલે ટોટલ ફોસ્ફરસ કેટલા થઈ ગયા 4. અહીંયા તો ઓલરેડી પહેલેથી 4 આપેલા જ છે એટલે એવો કોઈ પ્રશ્ન નથી. તો શું ઓક્સિજન સરખા થયા આપણા? બસ એ આપણો પ્રશ્ન અહીંયા રહી ગયો. ચલો જોઈ લઈએ શું ઓક્સિજન સરખા થાય છે આપણા. ચલો જોજો આ કેટલા છે 3 અને આ કેટલા છે 3. 3 + 3 કેટલા થઈ ગયા 6. ઓક્સિજન જોજો કેવી રીતે ગણું છું 3 + 3 = 6. અહીંયા થયા યસ. અહીંયા પણ કેટલા છે તો અહીંયા પણ ઓક્સિજન કેટલા થઈ ગયા 3 × 2 = 6. બોલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. આપણે કશું જ કર્યું નથી. સમીકરણને 2 વડે જોયું, 2 વડે ટ્રાય ના થયું એટલે આપણે 3 મોટી સંખ્યા વડે ગુણવાનો પ્રયત્ન કર્યો. તમારે આની પ્રેક્ટિસ નહીં થાય ત્યાં સુધી તમારા માટે દરેક સમીકરણમાં થોડી થોડી તકલીફો આવવાની છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. જઈએ આપણે નેક્સ્ટ સમીકરણ તરફ. ચલો નેક્સ્ટ સમીકરણ લઈએ આપણે. C2H4 + O2 + HCl gives C2H4Cl2 + H2O. જોઈને પહેલી જ નજરે એવું લાગે કે સાહેબ બહુ મોટું સમીકરણ લાવી દીધું આપણે. હવે આટલું બધું સમીકરણ હોય તેને કેવી રીતે ટ્રાય કરીશું? ચલો વિચારો ફટાફટ. કશું જ જુઓ ડાબી બાજુથી વિચારીએ. કાર્બન 2 સરખા, હાઇડ્રોજન 4 ને 1 5, અહીંયા હાઇડ્રોજન 4 ને 2 6 બરાબર. Cl અહીંયા 1. તો પછી આપણે કીધું એ પ્રમાણે કે જ્યારે કશું જ મગજમાં દિમાગમાં કશું જ ના ચાલતું હોય તો કદાચ પ્રક્રિયક જે હોય એને 2 વડે ગુણો તો મેળ પડી જાય. જોઈએ શું આપણો આ સમીકરણમાં મેળ પડી જશે. ચાલો તો અહીંયા તમે કીધું એ પ્રમાણે આપણે કેટલા લગાડીએ છીએ આપણે આજીવન લાઈફ ટાઈમ ચાવી 2 લગાડી દીધા. જોજો ભાઈ આ કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો તમે તરત કહેશો કાર્બન કેટલા થઈ ગયા તો કાર્બન 2 હતા અને 2 વડે ગુણ્યા ટોટલ કેટલા થઈ ગયા 4. અહીંયા કેટલા છે કાર્બન 2 કેટલા મૂકી દઉં 2 મૂકી દઉં. ચલો તો જો હું આ કાર્બનના અહીંયા 2 મૂકી દઉં તો તમે પણ કહેશો કે સાહેબ કાર્બન કેટલા હતા 2 હતા 2 આયા ટોટલ કેટલા થઈ ગયા 4 થઈ ગયા. હવે હાઇડ્રોજન ગણો કેટલા છે તો હાઇડ્રોજન 4 2 8 8 + 1 9. અહીંયા તો અહીંયા ગણો તમે હાઇડ્રોજન કેટલા થયા 4 2 8 8 + 2 = 10. હાઇડ્રોજન સરખા થતા નથી તો શું કરવું પડે બોલો. ચલો વિચારો શું કરવું પડે ભાઈ વિચારો. તો હાઇડ્રોજન આપણા સરખા થતા નથી તો હવે શું કરીશું આપણે ક્લોરીનનો ટ્રાય કરી જોઈએ કે અહીંયા ક્લોરીન કેટલા છે 2 છે. ચલો ગણતરી ખાતર આપણે અહીંયા 2 મૂકવાનો પ્રયત્ન કરી જોઈએ અને હાઇડ્રોજન કરીએ તો હાઇડ્રોજન અગેન 4 2 8 8 ને 2 10. 4 2 8 8 ને 2 10. પણ સાહેબ ઓક્સિજન સરખા નહીં થાય. ઓક્સિજન સરખા થશે નહીં. ચલો તો ફરીથી આપણે ઓક્સિજન સરખું કરવું હશે તેના માટે ફરી પાછા બેક જઈએ આપણે. ચલો શું કરીશું તો ઓક્સિજનને સરખા કરવા છે ને આપણે. ચલો હવે થઈ જશે. જુઓ ઓક્સિજન કેટલા છે 2. અહીંયા કેટલા હતા 1. કેટલા મૂકી દઉં 2 મૂકી દઉં. ચલો આ 2 મૂકે એનો મતલબ આ 2 કોના કહેવાશે હાઇડ્રોજનના કહેવાય.
અને આ 2 કોના કહેવાય? ઓક્સિજનના કહેવાય. તો ઓક્સિજન તો કેટલા હતા ડાબી બાજુ? 2 હતા જ. જમણી બાજુ 1 હતા, 2 વડે ગુણ્યા એટલે કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. હવે હાઇડ્રોજન ગણજો કેટલા થશે? 2 દુ 4. અહીંયા હું હાઇડ્રોજન લખું છું. અહીંયા કેટલા છે? તો 4 દુ ગુણાકાર થઈ વિદ્યાર્થી મિત્રો. 4 દુ 8, 8 વત્તા 2 દુ 4, ટોટલ કેટલા થઈ ગયા? 12 હાઇડ્રોજન થવા જોઈએ. હવે શું કરીશું? જુઓ અહીંયા કેટલા છે હાઇડ્રોજન? તો 4 દુ 8. કેટલા છે ભાઈ હાઇડ્રોજન? 4 દુ 8 પ્લસ હું અહીંયા જો 4 હાઇડ્રોજન મૂકી દઉં તો કેટલા થઈ જાય? તો તમે તરત કહેશો કે 4 મૂકો એટલે કેટલા થઈ જાય? 8 ને 4 12 હાઇડ્રોજન સરખા થઈ ગયા. ચલો હવે તો કોની વારી આવી? તો હવે વારી આવી આપણા ક્લોરીનની. જો આ 4 હાઇડ્રોજનના પણ કહેવાય અને આ 4 ક્લોરીનના પણ કહેવાય. તો ક્લોરીન 4 થઈ ગયા. તો શું જમણી બાજુ ક્લોરીન 4 થયા છે? યસ, વાય નોટ? જોઈ લો જમણી બાજુ પણ ક્લોરીન કેટલા હતા? 2 હતા અને 2 વડે ગુણ્યા એટલે ટોટલ કેટલા થઈ ગયા? 4. બોલો સમીકરણ તો ઇઝી હતું. આપણે કરીશું છે તો જ્યારે આપણને આઈડિયા નથી આવતો ત્યારે આપણે એને શેના વડે ગુણીએ છીએ? તો ત્યારે આપણે એને 2 વડે ગુણીએ છીએ. બોલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે હું તમને કેટલાક સમીકરણ પ્રેક્ટિસ સેશન માટે આપી રહ્યો છું અને આશા છે કે તમે મને કોમેન્ટ બોક્સમાં એના જવાબ લખીને આપશો. બરાબર? ચલો પ્રેક્ટિસ માટેનો પહેલું સમીકરણ હું અહીંયા તમને આપું છું. C7H14 plus O2 gives CO2 plus H2O. પ્રેક્ટિસ માટેનું બીજું સમીકરણ C3H8O plus O2 gives CO2 plus H2O. પ્રેક્ટિસ માટેનું ત્રીજું સમીકરણ LiCH3 plus O2 gives Li2O plus કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O. બરાબર? ધ્યાનથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો. આ 3 સમીકરણ તમારે સંતુલિત કરવાના છે. હું થોડીક હિન્ટ આપી દઉં. બરાબર? જેના લીધે તમને સંતુલિત કરવામાં હજુ થોડું ઇઝી પડી જાય. બરાબર? અને એના પછી એક જે કૌંસવાળું છે એ હું તમને કરાવીને પછી આપણે આજનું સેશન આપણે પૂરો કરીએ. જોઈ લો સમીકરણમાં અહીંયા 7 છે, અહીંયા 1 છે. એનો મતલબ કશું જ ના ચાલે. એટલે આપણી ગુરુચાવી જે હતી એ 2 વડે એને ગુણવાનો પ્રયત્ન કરશો, થઈ જશે. મારા મત મુજબ આ 3 સમીકરણ છે એને તમે 2 વડે ગુણશો પ્રક્રિયકને એટલે તમારો જવાબ આવી જશે. બરાબર? ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો આનો. નેક્સ્ટ સેશનમાં જઈએ આપણે એક કૌંસવાળું સમીકરણ લઈ લઈએ. ચલો જોઈએ કૌંસવાળું સમીકરણ શું હતું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH twice plus H3PO4 gives H2O plus Ca3PO4 twice. ચલો ફટાફટ તમે જોઈને તરત એવું કહી દેશો કે આ તો એ જ સમીકરણ છે જ્યારે આપણે એના કૌંસવાળી મેથડથી બહુપરમાણીય મેથડથી સોલ્વ કરતા હતા. તરત કહી દેશો ને. અહીંયા તમે શું કરી દેશો? અહીંયા એના કૌંસ કરી દેશો. ચલો તો કૌંસ જોઈને તરત ખબર પડી જાય કે સાહેબ જમણી બાજુ PO4 કેટલા છે? 2. ડાબી બાજુ PO4 કઈ ના હોય એટલે કેટલા હોય? 1. તો કેટલા ગુણી દેવાના? ચલો સરસ, વેરી ગુડ. અહીંયા આપણે કેટલા મૂકી દઈશું? 2 મૂકી દીધા. ચલો એના પછી તમે તરત કહી દેશો આ 2 મૂક્યા. ઓકે, બીજું આ હાઇડ્રોજનના કહેવાય અને 2 આના પણ કહેવાય. હવે હાઇડ્રોજન ગણો ભાઈ. હાઇડ્રોજન કેટલા થાય છે? ચલો જોજો ભાઈ. હાઇડ્રોજન અહીંયા પહેલાં કૌંસ ખુલ્લો કરી દઈએ આપણે એકવાર. ચલો અહીંયા કૌંસ ખુલ્લો કરીએ એટલે OHના 2 અને સોરી જુઓ કેલ્શિયમ પછી ઓક્સિજનના 2 અને હાઇડ્રોજનના કેટલા થઈ જાય? 2. હવે તમે વિચારો કે હાઇડ્રોજન ટોટલ કેટલા થઈ ગયા? 3 દુ 6, 6 ને 2 8. હાઇડ્રોજન કેટલા થઈ ગયા? તો 2 વત્તા 6 બરાબર 8. પણ રૂકો જરા રૂકો. અહીંયા કેલ્શિયમ 3 છે એ તો આપણે ધ્યાન બહાર જ જતા રહ્યા છે. તો હવે શું કરવું પડશે? કેલ્શિયમ સંતુલિત કરવા પડશે ને. એટલે આપણે શું કરીએ? તો હાઇડ્રોજનને પહેલાં આપણે ઇરેઝ કરી નાખીએ એટલે આપણું કામ ઇઝી થઈ જાય. ચલો જોજો. હું એટલા માટે કરી રહ્યો છું કે દરેક વિદ્યાર્થી આવી બધી જગ્યાએ જે ભૂલો કરે છે એટલા માટે આપણે લખીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો અહીંયા કેલ્શિયમ કેટલા છે? 3. ડાબી બાજુ કેલ્શિયમ
ઓકે, પહેલાં આને છૂટું કરી દઈએ ને આપણે, આમને છૂટું કરવાનું હતું એને. ચલો CaO2H2 બરાબર. ચલો હવે કેટલા થશે તો તમે વિચારો. અહીંયા હું ગુણનંક તરીકે જો 3 લઈ લઉં, કેટલા લઈ લઉં ભાઈ? 3 લઈ લઉં. તો જો આ કેલ્શિયમ 1 હતા, કેલ્શિયમ કેટલા હતા શરૂઆતમાં? 1 હતા, 3 વડે ગુણ્યા ટોટલ કેટલા થઈ ગયા? 3. અહીંયા કેલ્શિયમ જમણી બાજુ કેટલા આપેલા છે? 3. ઓક્સિજન જરી વિચારો તમે, અહીંયા કેટલા થઈ ગયા? 3 દુ 6. હું અહીંયા ઓક્સિજન લખું છું, ટોટલ કેટલા થઈ ગયા? 3 દુ 6. હાઇડ્રોજન તમે વિચારો કેટલા છે ભાઈ? તો હાઇડ્રોજન તમે કહેશો કે હાઇડ્રોજન કેટલા છે? હાઇડ્રોજન 3 દુ 6, 6 વત્તા આ 3 દુ 6, 6 વત્તા 6, ટોટલ હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 12. તો હવે જમણી બાજુ હાઇડ્રોજન કેટલા છે? 2 છે. 12 લાવવા માટે કેટલા વડે ગુણીશું? 6 વડે ગુણીશું ને. ચલો તો હવે અહીંયા કેટલા મૂકી દઉં? હું 6 મૂકી દઉં. યસ, પરફેક્ટ. તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા આપણા? 6 થઈ ગયા. તો શું આપણા ઓક્સિજન હજુ સરખા થયા? શું આપણા ઓક્સિજન હજુ સરખા થયા? એકવાર ચેક કરી લો ફટાફટ. ચલો જોઈ લો, ઓક્સિજન સરખા થાય છે આપણા. અહીંયા કેટલા છે? 6 એકા 6, 4 દુ 8, 6 ને 8 14. અહીંયા જોઈ લો, 4 દુ 8, 4 દુ 8, 8 અને 6 કેટલા થઈ જશે? 14. ગણાવો. ના ખબર પડી, ઘણા બધા બાળકોને ના ખબર પડી. ગણાવો. જુઓ, આપણે કલર ચેન્જ કરીએ અને પછી તમને ગણાવીએ. જુઓ આ જોજો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો, આ ઓક્સિજન અહીંયા, એટલે ટોટલ ગણો તો કેટલા થાય? તો આના કેટલા થઈ ગયા? 2 તરી 6 પ્લસ આ 4 હતા ને, અને એની સાથે આ 2 ગુણાય એટલે 4 દુ કેટલા થઈ ગયા? 8. તો 6 ના 8 કેટલા થઈ ગયા? 14. તો અહીંયા કેવું ના 14 થયા? તો જુઓ, આ 6 એકા 6 ઓક્સિજન ગણું છું, આ કેટલા થઈ જશે? 6 એકા 6, અને આ ગણો તો કેટલા થઈ જાય? 4 દુ 8. તો 6 ના 8 કેટલા થઈ જાય? 14 થઈ જાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ સમીકરણમાં ખબર પડી હશે. ઓકે, આપણે ફરી એકવાર જે ફાઇનલ આપણો ગુણનંક હતો અહીંયા આપણે આગળ લખી નાખીએ એટલે આપણું અહીંયા સમીકરણ સંતુલિત થઈ જાય. ઓકે, શાંતિથી સમીકરણ જોજો. બધા જ સમીકરણ જે અઘરા હતા ત્યાંથી લઈને ઇઝી સુધીના બધા જ આપણે 2 પાર્ટમાં પૂરા કરી નાખ્યા છે. પરીક્ષામાં બોર્ડમાં આવનારા બધા જ સમીકરણનો અહીંયા સમાવેશ થઈ ગયો છે. બસ તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આવી જશે. ઓકે આઈડિયા? ચલો ઓકે, પ્રેક્ટિસ કરશો એટલે તમને આઈડિયા આવી જશે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 2ની અંદર એસિડ બેઝ વિશે કંઈક જબરજસ્ત મેથડની વાતો લઈને આવીશું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.